નવસારીની સેવન્થની શાળાના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં હિન્દુ દેવી દેવતાઓ કરતા ઈસુ જ પરમેશ્વર છે ની વાત સાથે શપથ લેવડાવતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સેવન્થ ડે સ્કૂલના શિક્ષક કમલ સામે શિક્ષાત્મક પગલાં લેવા સાથે જ તેમની પત્ની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ખાસ કરી અને રાજ્યના શિક્ષણ મંત્રી પણ પ્રખર હિન્દુવાદી હોવાથી આ પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। થોડા દિવસથી એક વિડીયો વાયરલ થાય છે નવસારીમાં સોશિયલ મીડિયા ઉપર કે અમારા નવસારીમાં 7 ડે સ્કૂલ છે, એ સ્કૂલમાં બાળકોને ધર્માંતરણ વિશેની એક પ્રવૃત્તિનો વિડીયો વાયરલ થાય છે। એમાં એક જે બેન છે એ અમારા દેવી દેવતા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી અને બોલતા હોય એવું લાગે છે, અને બાજુમાં જે એક ભાઈ ઊભા છે એ 7 ડે સ્કૂલના ટીચર છે। તો જો અમારી નવસારીમાં, અમારા ગુજરાતમાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો કદાપી સાખી નહીં લેવાય। આજે ઘટના બની એ એના માટે શાળા કોઈ પણ પ્રકારનું આવી વૃત્તિનું સમર્થન કરતી નથી અને શાળામાં આ બાબત થયેલ નથી।